શસ્ત્ર ભજા શક્તિ સદા ચામુંડા ભુજ સોળે ભજા વાઘે ભાવો પે ભજાય જય કર્મા લઈ જાલિયું યમાણિયા હૃદયા ગળિયું જગદંબા હવે ન મેલજે પાપ જય પગલિયું દો નમો જ્વાલ જ્વાલા મુખી દ્યો વિધાવે અબે શીઘ્ર વરદાન કો ચાંદ પાવે ऐ कहा लो बखानो लगो बुद्धि मोरी पतंगी कहा सुर सामे उजेरी रति है तुम्हारी चिति है तुम्हारी अनगति है तुम्हारी ऐ जुगम हाथ जोरी कहे चंद थंदम हरो भक्त के नींद आनंद कंद एहिए में विराजी करो यामुबानी नमस्ते 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 भवानी नमस्ते 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 भवानी હવે વધારે મારે કઈ તમને કેવું ન પડે તમે મન મૂકીને વરસજો હવે તમે બધાય આમાં હાકા પહા બોલ્યા છે ડાયરાના અને બધાય કલાકારો બહુ અદ્ભુત રજૂઆત કરી છે આમ સાહિત્યનો ધોધ વસૂટતો હોય બધાય કલાકારો સરસ રજૂઆત કરી છે અને ટડાવ ગામના ખાતે સમગ્ર ગુજરાતમાં પહેલું એવું કાર્ય છે કે નંદી શાળા જ્યાં ભગવાન શિવનું વાહન અને જેના થકી ગૌ વંશ છે ને ઈ કાર્ય થવા જઈ રહ્યું છે તો હવે તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ભાવે તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ભાવે અમે હેલીના માણસો ઝીણું ઝાપટું આપણને ન ભાવે અને કહો ને હવે કહો તો માછલીની આંખમાં પણ ડૂબકી દઈ આવો કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પણ આ છીછરું ખાબોચ્યું આપણને ન ભાવે તમે મન મૂકીને વરસો આ ઝાપટું આપણને ન ભાવે આ ઝાપટું આપણને ન ભાવે અને એમાંય વાવની ધરતી છે સાહેબ ધર્મના ધીંગાને અન જેના ઘટ ઘટ ગરજે ગાવ આ વાવ છે કેવી કે ધર્મના ધીંગાને અન જેના ઘટ ઘટ ગરજે ગાવ સગી બેન સોરઠ તણી અમારી વડી ભોમકા વાવ વડી ભોમકા વાવ જ્યાં યુદ્ધ માટે છે જે ગાયો માટે હું તમે આ પૈસા આપીએ છે ને ઈ ગાયો માટે થી અજાજી રાઠોડ જેવાએ બલિદાન આપતા કોઈ દી પાછી પાણી નથી કરી ના ઈ ભૂમિ છે સાહેબ કારણ કે હાથ નો થારો હાફળી અનુ જેદી વેગે ગ્યાતા વારે હાથ નો થારો હાફળી અનુ જેદી વેગે ગ્યાતા વારે તેથી જગત જુવારે આજ પ્રસાદ તને પાળ્યા હે અજાજી રાઠોડ આજ જગત તને પ્રસાદ જીરવે છે ને તે બલિદાન આપ્યું છે ને બીજાના માટે એટલે સાહેબ યાદ કરે છે કેવા કેવા ઇતિહાસ સાહેબ તમે આમ જોવો ને શબ્દ એક શોધો અને સંહિતા નીકળે वो જ્યાં ખોદો તો સરિતા નીકળે અરે હા અલગ તાસીર છે ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાયત દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સંભવામી યુગે એક શબ્દ શોધો અને આખી એ સંહિતા નીકળે કૂવો જ્યાં ખોદો તો સરિતા નીકળે અને કૃષ્ણના ટેરવા આવી અને જો ફંફોળો ને તો વાહાળીના ટુકડા હજી એ સજીતા નીકળે કૃષ્ણના ટેરવા અને હજીયામાંથી બની જાય જો કોઈ જનક અને હાકવા મંડે આ ધરતીમાંથી હળ તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે શબ્દ એક શોધો અને સંહિતા નીકળે હજી રામને જન્મ લેવો છે હજી કૃષ્ણને જન્મ લેવો છે પણ એવી જણનારી જનેતા ક્યાં મળે સાહેબ
રામને નોતરું દેવા તમે બનો કો કૌશલ્યા. અરે સીતાને સાધનો કરશો. આ જાનકી રામની છાયા હજુરી દાસ હનુમંતા જન્મવા તો અંજની જોઈ છે. અંજનીની કુખ જો મળે ને તો હનુમાનને હજી જન્મ લેવો છે, પણ એવી માં ક્યાં મળે? એવી માં મળે ક્યાં? કારણ એ તો કુખ હોય ને ઉજળી તો રાણા પ્રતાપને અવતરવાનું મન થાય, દાદા લખાપીરને અવતરવાનું મન થાય. અને એ દાદા લખાપીરની જનેતા જેમ શિવાજી મહારાજનું હાલડું જેમ સૌરાષ્ટ્રનો વાણીઓ લખે સાહેબ, મહારાષ્ટ્રમાં જન્મ થાય ને સૌરાષ્ટ્રનો વાણીઓ એની હાલડું અને એની જેને કેમ ઘોડિયાની દોરી તાણતો હોય એમ એ હાલડું લખાપીર દાદા માટે લખ્યું છે. પણ સાહેબ આ ભૂમિ છે કેવી? મારે તમને એ વાત કરવી છે. વાવની ધરતી છે કેવી? કવિ લખે છે કે કેવી વાવેતી છે. વાવેજી ના વીર છે વંકારે દીદાયા કદેશ ડંકા અને અમારી સરહદ ના સિંહ સવાયા વીર કેવાયા કબૂચ ના પાણી વાવેજી નવીર છે વંકારે, વાવેજી નવીર છે વંકારે. તમે આમ દુનિયામાં નજર કરો, ઇતિહાસ તો ભારતની ભૂમિના એવા છે ઇતિહાસ આ ભૂમિના એવા છે સાહેબ કે મસ્તક પડી જાય ને ધડ લડે એવા એક દાખલા નથી, અનેક દાખલા છે આ ગુજરાતની કચ્છ કાઠિયાવાડની ધરતીમાં. પણ મને કેતા ઉત્સાહ થાય અને થોડોક દુખે થાય છે કે રાજસ્થાનની ધરતીને જેમ જેમ્સ કર્નલ ટોડ મળ્યા, સૌરાષ્ટ્રની ધરતીને રાષ્ટ્ર શાયર મેઘાણી દુલાભાયા કાક જેવા કવિરાજ મળ્યા, અને કચ્છની ધરતીને જેમ દુલેરાય કારાણી મળ્યા ને એવા જો વાવની ધરતીને કોઈ કવિ મળ્યો હોત તો ગગનચુંબી ઇતિહાસ જગતના પટમાં હાજર હોત સાહેબો. કારણ કે દુનિયામાં જગદીશભાઈ તમે નજર કરો, ઘીથી દીવા થાય, અરે તિલથી દીવા થાય, અને તમારો વધારે સત હોય તો દૂધથી એ દીવા તો થઈ જાય, પણ લોહીથી દીવા ન થાય. પણ જગતના ચોકમાં હું દુનિયાને એમ કહું છું કે દુનિયાના માણસો આવો મારી વાવની ભૂમિમાં સમલીના પાદરમાં આજથી વર્ષો પહેલા દાદો લખોપીર ગાયો માટે ખપી જાય અને એના મિત્રને આવીને રાવત ભગતે કુંભારના દીકરાને પ્રજાપતિના દીકરાને આવીને સપનામાં કે હે રાવત મારો હાથ પડ્યો છે, લાવીને સમાધિ આપજે, દુનિયાના દુઃખ ભાગીશ હું. તમે આજે મંદિર ફડાકા મારી રહ્યું છે ને ધજા દેવળ માથે વાવના પાદરમાં, એ મંદિરની વાત તમને કરું છું કે રાવત સમલીમાં હું કામ આવી ગયો છું. એ હાથ લાવીને સમાધિ આપી દે, જગતના દુઃખ ભાગવો કે બાપુ એમાં હજારો હાથ પડ્યા છે, તમારો હાથ ગોતવો કેવી રીતે? અને તેથી લખાપીરે કીધું તું
કે પાંચે આંગળીઓ દીવા થતા હોય તો માનજે લગધીરજી ગોહિલનો હાથ છે સાહેબ. રાજપૂતના લોહીથી દીવા થાય, જીવી જાવ ને તો. પણ અમારો લખોબીર છે કેવો કવિ કે છે, લખોજી ખેલિયા રગતે રે, લખોજી ખેલિયા રગતે રે, આંગળીઓમાં દીવડા પ્રગટે. આંગળીઓમાં દીવડા પ્રગટે. જોયા એના પરચા જગતે, જોયા એના પરચા જગતે, જોયકારા થાય વાતને સુણી રે. વાવેજી નવીન છે વકારે, વાવેજી નવીન છે વકારે. ત્યાંથી આગળ જોઈ લો કે રાધનપુરની કચેરીમાં ડાલામતા હાવજના જેણે એમ કહેવાય ને કે મૂછના વાળ ખેંચી લગાવી દીધા કે મેણું મારતા નહીં કોઈ દી. ડાલામતા સિંહની મૂછ ઉગાડી લગાવી દઉં. કોઈ દી રાજપૂતને મેણું મારતા નહીં કહેતા હોય ને તો ડાલામતા સિંહની મૂછ ઉગાડીને લગાવી દઉં. પણ રાજપૂતને એમ ન કહેતા કે નમૂછિયો રાજપૂત છે સાહેબ. કે કેરાજી સોલંકી બોલી ગયા છો મોઢામાંથી અને વચનને પાળવું પડશે. હો કે વચનને પાળવાની વાત નહીં, વચન માટે થી તો અમે અમારી પેઢીઓ ખપાવી દીધી છે. એકવાર મોઢામાંથી શબ્દ નીકળે ને પછી એને કોઈ દી મીઠિયા ન થાય સાહેબ. અને જે બોલી જાય અને માં ભગવતી ઉપર, માં શીતળા ઉપર વિશ્વાસ હોય, કૃષ્ણ પરમાત્મા અને મહાદેવ ભોળાનાથ ઉપર વિશ્વાસ હોય ને, એનો જગત કોઈ દી મિથ્યા નથી થવા દેતું. કારણ કે પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ છે કેવા. પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે, અને પૂછો કોઈ જખમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. અરે સ્વીકારી ઊંડિયો ખાતે, પધારી એને દ્વારિકા જાતે. એક બે નહીં પણ 52 વખત નરસિંહ મહેતાના કૃષ્ણ પરમાત્માએ કામ કર્યા હતા. હું મારા તમારા એકાર નો કરે, પણ વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવો જોઈએ. સ્વીકારી ઊંડિયો ખાતે, પધારી એને દ્વારિકા જાતે. અરે પૂછો ભગત નરસૈયાને કે પ્રભુના વ્યવહાર કેવા છે. પૂછો કોઈ જખમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. અને હળાહળ ઝેર પી લીધા. શું તમે સાહેબ વાત કરો છો? મીરાબાઈને ખબર હતી કે આમાં ઝેર છે, પણ મારો સ્વામી જો દેતો હોય ને તો મને અખિલ બ્રહ્માંડના નાથ ઉપર, મને ધરણીધર ભગવાન જે ઢીમામાં મુછાળો બેઠો છે ને સાહેબ. અને તમને વાત કરું કે વાવના પાદરમાં આવીને ઢીમા ગામમાં જોવો સાહેબો, મુછાળો જા માધવ અને ત્રિકમ દેતો તાવ, સરહદ પે સુહામણી આ તો વળી છે ભોમકા વાવ, વળી છે ભોમકા વાવ. વાવના પાદરમાં કૃષ્ણ આવ્યા તો કૃષ્ણએ મૂછું રાખતા થઈ ગયા. દેવાજભાઈ એમને વાતો નથી કરતા. તમે જોઈ લ્યો, મૂછવાળી મૂર્તિ કે ફોટો દુનિયાના પટમાં કૃષ્ણનો તમને જોવા નહીં મળે. પણ ધરણીધર છે ને, અમારો સાંભળો બેઠો ને ઢીમામાં, એને મૂછો છે સાહેબ. આ તો વાવની ધરતી છે સાહેબ. વાવેતી નથી વાંદણી અને સરજે હજુ સપૂ. એટલે કીધું છે કે હળાહળ ઝેર પી લીધા, જીવન એને અમૃતમય કીધા. અરે પૂછો કોઈ બાઈ મીરાને કે પ્રભુના ચરણામૃત કેવા છે. પૂછો કોઈ જખમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. વિશ્વાસ જો હોય ને તો મારા તમારા કામ કરી લે. કેરાજી બોલાઈ ગયું છે મોઢામાંથી કે પાળવું પડશે, કે અમારી પેઢીઓ ખપી ગઈ છે. ટૂંકમાં વાત કરું ને સાહેબ તો એ ડાલામતા હાવજનું પિંજરું લાવવામાં આવ્યું રાધનપુરની કચેરીમાં. અને કવિ દાદ તો એમ કે હાવજ જેવો તેવો નતો, જેવો તેવો હાવજ નતો. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ. અને મેઘની રાતે અમે એને માર્ગ દેતા જોયો છે. આમ દિવસે તો ઓળખાઈ જાય કે ફલાણા ભાઈનું બહુ મોટું નામ છે, એ તો ઓળખાઈ જાય.
પણ અંધારામાં આવતો હોય ને ભણનો દીકરો ને કોઈને એમ થાય કે આ બેઠો છે ને બાયડો, ત્યાં સુધી અમને બીક ન હોય, અમારી આબરૂની બીક ન હોય. મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે. અરે અંધારામાં જેના છીલ ઓળખાય સિંહની જાત, સિંહની જાત સાહેબ. અને એવો હાવજ લાવવામાં આવ્યો ને બળદેવભાઈ નરેલા સપાખરા ગીતમાં લખે છે કે હાવજ હતો કેવો, ઈ સિંહ કેવો હતો. રાધનપુરની કચારીમાં કેરાજી સોલંકીની સામે ઈ હાવજે ડગલા દીધા. પણ બળદેવભાઈ નરેલા લખે છે કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ ડાઢાલો હાલિયો દેતો ઢોગરા ડણાક તાતો હાધિયા મગારા જોડા હાલિયા પ્રતિન માથે લાગીયા કે તારા તાતો કરે ના ભણા. નાખતો આવ્યો છે હિંડાલામાં ધોકાળ જાવંડા ઢાળો હાલિયો દેતો ડોંગરા ડણાક હાથિયા ભોગારા જોડા હાલિયા પૃથ્વીને માથે લાગીયા કે તારા તાતો કરે ના ભણા. ભૂરી ડટાળો ગોતી ક્રોધ વાલો ગોપ કાલો ઢાલે ની સમોદ ઢાળો કરતો હોકાર સાધે બાળ દીકરા કાલો ગોત જાણે કાળો ઝુકે નહીં એક થાબે સાથીઓ શિકાર. રોજ ન ભારે બોલ દઈ ન બાજા ભારે લાગણો હોય તો ગદી ખાઈ ના ખાધી અને ધીરતા ને વર લાજ ધીરતા કે ધીરતા છોડ એવા ગોળના પ્રવાહ. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાવંડા ઢાલો હાલિયો દેતો ડુંગરા ડણા. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાવંડા ઢાલો હાલિયો દેતો ડુંગરા ડણા. હાથિયા મગારા જોડા હાલિયા પ્રતિન માથે લાગીયા કે તારા તાતો કરે ના ભણા. બહોરી લટાળો ગદી કોદ વાલો ગોપ કાળો 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 ગોપ ભૂરી લટાળો ગદી કોદ વાલો ગોપ કાળો ઢાલે ની સમોદ ઢાળો કરતો હોંકાર યન સાથે પાલ વિકે રાળ કાળો મંદ જાણે કાળો ઝુકે નહીં એક તાબે સાથીઓ શિકાર. ડણકે ડાડાલા સિંહણ બાળા દસ મથાલા દહીતાળા મોટા માથાલા ગજવે ગાલા હિરણ ઝાડી ફૂંકારી હિરણ હલકારી વનવાળી નદી રૂપાળી નખરાલી નદી રૂપાળી નખરાલી. કેરાજી સોલંકી જોજો મોઢામાંથી શબ્દો નીકળી ગયા છે ને હવે ડગલું ભરતા નહીં પાછું કે મને મારીમાં ભગવતી ભવાની ઉપર વિશ્વાસ છે. કોઈ દી શબ્દો મિથ્યા ન થવા દે સાહેબો. વિશ્વાસ જો હોય ને તમે અહીંયા માણસો બેઠા તમને કહું ભલે થોડા છે, હવે તમે બધા થોડા છો કારણ કે ઘણા આવ્યા અને ઘણા ગયા. ઘણા આવ્યા અને ઘણા ગયા બધાઈને બરોબર રાખ્યા છે. પણ આ હૃદયની ભીતર મિત્રો ફક્ત બે ચાર રાખ્યા છે. અને આ જીવનમાં એકલો નથી, સફરમાં એકલો છો મુસાફિર. આ જીવનમાં એકલો નથી, સફરમાં એકલો છો મુસાફિર. કારણ કે કોઈના ખભે રડવાના તો મેં પણ વ્યવહાર રાખ્યા છે, મેં પણ વ્યવહાર રાખ્યા છે સાહેબ. એ જીવનમાં એકલો નથી. અને તમને હવે એક વાત કરું कि हम उस मिट्टी के पेड़ नहीं जिसको नदियों ने सींचा है, हम उस मिट्टी के पेड़ नहीं जिसको नदियों ने सींचा है। अरे मैंने बंजर माटी में पलकर मृत्यु से जीवन को खींचा है और पत्थर पर लिखी इबारत हूं, तुम कब तक मुझको रोकोगे। पत्थर पर लिखी इबारत हूं, कब तक मुझे रोकोगे। अरे ये शीशे के तुम मुझे कब तक तोड़ोगे। रुक मिटने वाला मैं नाम नहीं, तो मुझको कब तक रोकोगे साहब, कब तक रोकोगे साहब।
उस मिट्टी के पेड़ नहीं जिसको नदियों ने सिंचाए। आए तो आमा पोताना पंडना बळे बैठो थवानो होयो तो दुनिया तमने एम के भाईडो निकळ्यो बाकी जगतना चौकमा मળી જાય હેલું એને શું એમ ખબર પડે જગતમાં જેને વસમી સફર હોતી નથી એને શું છે જગત એની ખબર હોતી નથી હો જેને વસમી જેને 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 કઠિનાઈઓ ન વેઠી હોય ને એને ખબર ન હોય આ તમે એમ માનો છો કે અજાજી રાઠોડ જેવાના પાળિયા છે એને જગત શું કામ પૂજા કરતી છે એને તરવારના ઝાટકે પોતાના માછાના બલિદાન બીજાના માટે આપી દીધા છે ને એટલે પાદરમાં એના પાળિયા હોકારા દે છે સાહેબ એમને નથી યાદ કરતી દુનિયા રામપ્રસાદ બિસ્મિલ એક બ્રાહ્મણનો દીકરો જેલમાં પૂરી દેવામાં આવ્યો ને તેથી એને કીધું કે તારી છેલ્લી ઈચ્છા બોલી જા કે છેલ્લી ઈચ્છા અમને વધારે મોત મીઠું હોય છેલ્લી ઈચ્છા અમારે હિન્દુસ્તાનના તરવરિયા યુવાનોને ન બોલવાની હોય સાહેબ કે બોલી જા તારી છેલ્લી ઈચ્છા તમે વધારે કહેતા હો ને તો મારી માને મારે મળવું છે એકવાર મારી માને મળાવી દો કારણ કે દુનિયામાં તમે જોઈ લ્યો મરવાના રસ્તા તો કવિરાજ કેટલાય હોય એક્સિડન્ટમાં મરે ગળા ફાંહો ખાઈને મરે ગમે એ રીતે મરી શકે પણ દુનિયામાં જન્મવાનો રસ્તો તો એક જ છે કયો માં માછી મોટું કોઈ નહીં ભલે ને જડધર હોય કે જગદીશ પણ સૌ કોઈ નમાવે શીશી તો અંબા આગળાલિયા સાહેબ અંબા આગળાલિયા કે તારી છેલ્લી ઈચ્છા કે માને મળવું છે કે હા અને માં આવી સાહેબો એ માં આવ્યા અને માં જ્યાં રામપ્રસાદ બિસ્મિલને જોયું લડથડી ગઈ કાયા અને આ તો જેલમાં હોય ને સાહેબ આ તો જેલમાં હોય ને કેવી કેવી પરિસ્થિતિઓ થતી હોય ખાલી ઘરેથી 2 દિવસ બહાર નીકળીએ ને અને ટાણે ખાવા ન મળે તોય શરીર લડથડી જતો તો આ તો દેશની આઝાદી કાઢ્યો ખબર નથી અમને કે પંથ શું આફત ખડી છે અરે ખબર છે એટલી કે અમારી ભારતી માતની હાકલ પડી છે સાહેબો માની આંખમાં આંસુ જોયા અને રામપ્રસાદ બિસ્મિલને એમ કીધું કે માં ઓહો આના માટે મેં તમને અહીંયા બોલાવ્યા હતા કે બેટા તું મારો દીકરો છે અને તને જોઈને આંખમાં આંસુ આવે ન આવે કેમ ન આવે તો કાલે ફાંસીના માત્ર લટકી જવાનો છે મને આંખમાં આંસુ ન આવે કે માં તારી આંખમાં આંસુ આવે છે ને તો કાલ દુનિયાના માણસો કહેશે કે આ તો રામપ્રસાદ બિસ્મિલની જનેતા રોવે છે સાહેબ હા ભણજો સાહેબ આ દેશમાં સ્ટેજ ઉપરથી કોઈની વાત થતી હોય ને અહીંયા રાણા પ્રતાપની વાત થતી હોય અને એકલા રાજપૂતના દીકરા ઊંચા હાથ કરે ને પટેલ કે અમારે શું દલિત કે અમારે શું અહીંયા સરદાર પટેલની વાત થતી હોય રાજપૂતો કે અમારે શું બ્રાહ્મણની વાત થતી હોય તમે એમ કહો કે અમારે શું સાહેબ એવું નથી રાષ્ટ્ર માટે જેણે બલિદાન આપ્યું ને કોઈ સમાજનો નતો આથી આખી રાષ્ટ્રની વિરાસત હોય છે સાહેબ આખી રાષ્ટ્રની વિરાસત હોય છે મહારાણો પ્રતાપ જંગલમાં રખડ્યો ધારી એક ઢેગ એક ઈસબીના નિમનોના જીમનોના મિષ્ટ જોલો યવન ખેરુના હોતી મોગલાની ક્ષત્રિય પુત્રી કો મિટાઉના ત્યો લોગ જંગલ में फिरू सिर केस को उतारूना વાંચો ઇતિહાસ કેટલા રાજપૂતો એમની સાથે આલ્યા હતા હું રાજપૂત છું ને સભાનતા સાથે બોલું છું તમે એમ કહો છો રાણા પ્રતાપ સાથે કેટલા રાજપૂતો ચાલ્યા હતા એને તો ભીલોય આશરો આપ્યો હતો એને તો નાના માણસોએ આશરો આપ્યો હતો સાહેબ તો આપણે એમ નો કહેવાય કે અમારા છે રાણો તો આખા હિન્દુ સમાજનો છે સાહેબ મારો રાણો પ્રતાપ છે ને એ તો ભારત ભૂમિ માટે બલિદાન આપ્યું છે અરે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એ કોમની રિયાસત નથી અને તમને અહીંથી વાત કરું સાહેબો કે મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે અને સરદાર વલ્લભભાઈ થી ઓલા અંગ્રેજો અકળાય છે મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે સરદાર વલ્લભભાઈ થી ઓલા અંગ્રેજો અકળાય છે અને સિંધુ તટે સોમનાથ નો જો જબર જીર્ણોદ્ધાર છે સરદાર પટેલ નો હોત તો સોમનાથ નું મંદિર નો હોત અરે બનાસકાંઠાના આપણે વાસીઓ છે ને ઇતિહાસ વાંચી લેજો આપણું બનાસકાંઠા નો હોત સરદાર પટેલ નો હોત તો સાહેબો સિંધુ તટે સોમનાથ નું જુઓ જબર જીર્ણોદ્ધાર છે એથી તિરંગા આજ તને વંદન હજારો વાર છે વંદન હજારો વાર છે એક કોઈ વિરાસત એક કોમના નથી હોતા 18 વર્ણના હોય છે સાહેબ રામપ્રસાદ બિસ્મિલને એની માએ કીધું કે બેટા તને હું મૃત્યુના માજરે ચટતો કોઈ એવી માં હોય કે એના દીકરાને મરતો જોઈ શકે બેટા કે માં તું રોઈશ ને તો તારી આંખમાં આંસુ છે કાલે જગત કહે છે કે રામપ્રસાદ બિસ્મિલની જનેતા રોય છે માં હું એટલા માટે નથી મરતો પણ તને એમ કહું છું કે ભગવાન પાસે પ્રાર્થના કરું છું હું આટલા દિવસ પ્રાર્થના કરતો હતો કે બીજા જન્મમાં મને માં મળે તો તારા જેવી મળજે રામપ્રસાદ બિસ્મિલ બોલ્યો છે કેમ બેટા કે એટલા માટે હું માંગુ છું કે આ ખોળિયું તો કાલે ખાલી થઈ જવાનું છે અને મારો દેશ ગુલામીની જંજીરોમાં છે હજી આઝાદ થયો નથી પાછો જન્મ લેવો છે તારા જેવી માં ક્યાં મળશે મારે કુખેથી અવતાર લેવો છે
રામપ્રસાદ બિસ્મિલ બોલે છે એ માની કૂક ક્યાં મને મળશે સાહેબ. આવી જનેતા હું ભારત વર્ષમાં હતી ને ત્યારે આપણો ઇતિહાસ અને આપણો દેશ ટકી રહ્યો છે સાહેબ. અને એથી આગળ તમને વાત કરું, આ તો ભૂમિ છે, એવી ભૂમિ છે વાવની ધરતી. જેમ સમગ્ર બનાસકાંઠા માટે અમારા બારોટજીએ લખ્યું છે ને કે ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાગઢ ધરણીધર. આ બનાસની ભૂમિ છે કેવી કે ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાગઢ ધરણીધર. અરે પાલનપુરમાં પાતાળેશ્વર પૂંજાતા પરમેશ્વર, રણના કાંઠે કરે રખોપા ઈ નડેશ્વરીથી નાતો, ઈ સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો, મારો બનાસકાંઠો. ઈ વરુડીમાં વિખ્યાત છે ને, આખા સરહદ પંથકનું રક્ષણ કરીને બેઠી છે ને. જેથી 9 લાખ દળ લઈને નવઘણ ચડ્યો તો આખું હારી હોરટ હળગી ઉઠી હતી, ક્યાંય લીલા ઘાસનું તણખલું તમને જોવા ન મળે. નેવામાં પોતાના ઘોડા માટે પીરાણી દાજડી ઢેલે હેમાને માણકી પટ્ટી નોરાલી હીરાલી વળી મુગી ભૂલું માળી અને બોદળી માછડી રેણી સિંગાળી છોગાળી બેરી છપર વાકણી શેણી ચાકી ચપર ઢાલી અને દાબડી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલે આવી ઘોડી માટે સવાર થઈને સારા સોરઠનો ધરી નવ હોરઠનો ધરી નવઘણ જ્યારે બનાસના કાંઠાની ધરતીમાં આવ્યો અને આજનું સોઈગામ છે ને આવીને જોયું ને તો સાહેબ એક બાજુ લીલા કાચ ઉભા છે, એક બાજુ મોરલા ચરે છે, કેહો કરી અને ગાયો માતાજીના જેમ કોટમાં ઘોઘરા બોલે છે. નવઘણને થઈ ગયું કે આખો દેશ હળગી ઉઠ્યો છે. અને આ એવી કઈ ભૂમિ છે કે અહીંયા લીલા ખડ ઉભા છે. અને તેથી 14-15 વર્ષની દીકરી આવીને આમ આડો હાથ કર્યો, વરુડીઓ છે આમ આડો હાથ કર્યો કે નવઘણ સિંધમાં જાય છે ને કે હા, તો કે હું નાની છું પણ ચારણની દીકરી છું. તને કહું છું કે નાક તારા ઘોડાના ડાબાને આગળ પાણીના છબછબિયા પાછળ જો મેદાન નો બનાવી દઉં તો નરા શાખાને ચારણની દીકરી નો કહેવાઉં સાહેબ. નરા શાખાના ચારણની દીકરી નો કહેવાઉં. પણ એ વરુડી છે કેવી, કવિ લખે છે 9 લાખ ઘોડે ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પહોંચ્યા. ઘોડે ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પહોંચ્યા. 9 લાખ ઘોડે ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પહોંચ્યા. વરમાંડ મોદર ધાર વરુડી સાત સાયર સોસિયા. કલમાન કલમા પહાડ કેડા લોઢ દલ સમજી ગયા. રમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા, ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. સંતાન સુરવીર ગોહિલ કુલ ઉજ્જવલ કર્યું. દાદા લખાપીર માટે કેટલાય ગીતો લખાણા છે પણ આ મારી લખેલી રચનાઓ. આ હરિગીત છંદ મેં લખ્યો છે કે દાદા લખાપીર તું કેવો દીપે છે ને તે કેવા બલિદાન ધરતી માટે કેવું સમર્પણ કર્યું છે લખધીરજી ગોહિલ. સંતાન સુરવીર ગોહિલ કુલ ઉજ્જવલ કર્યું. ગૌમાતનું રક્ષણ કરી અને ધવલ શાહનું દળ હણ્યું. મસ્તક શિવનો મેર થઈ ધડ ધીગાણું જાગેલ તો. અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં.
ડંકા વિજય ટંકન નેણ વંકી નારિયું કોઢિયું કાળી ભમે દાડી દુઃખની પરનાળિયું કેસરી તાળે કંઈક પાડે ચપલ આંખો ચમકતી દઈવાલ ડગલે વીર પગલે ધરાઈ ધમ ધમ ધમકતી જી ધરાઈ ધમ ધમ ધમકતી હાથે છતાં મુખડું હસે વાઢો કુંવર નિજ બાળીએ હાથે છતાં મુખડું હસે ઈ સગાડસાની વાત સુણતા રૂવાડા બેઠા થશે સગાડસાની વાત સુણતા રૂવાડા બેઠા થશે આ વાત સુણી ભગતને અને ભગવાન ભાગતો અમદેશની અમિયાર જમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અને અમદેશની આવી આર રમણી અમર છે ઇતિહાસમાં એ અમર કેવી ઇતિહાસમાં છે મને અહીંયા ફરમાય છે કે બાબુજી રાઠોડને તમે યાદ કરજો એ દેશની ધરતી માટે જેણે બલિદાન આપ્યું છે છેલ્લે મારા શબ્દોને વિરામ આપવો છે પણ એ બાબુજી રાઠોડ જ્યારે પોતાની કાળવી ઘોડીમાંથી સવાર થઈ નીકળે છે જિંદરા ખીચીની સામે પણ કવિ શું લખે છે સિંધુ રાગના ભોગાના બાબા નગારા ભાગી ગયા હો ભાગી ગયા કાય રોના લાગી ગયા રુદાર યન ધણી માથે હડ્યા સીજો ઉખડ્યા મૃત્યુના ધાર પડ્યા શત્રુ માથે જેથી બાપુના પ્રહાર ધારા લાગી ધ્રુજવાને કાળના ખોલી ગયા મોઢા કંઈક સોર પંકા દેતી ભૂલી ગયા ખમંડ રહીતા શત્રુ હોના લોહી ભગવાને લાગે ભલે કાળે દેખ બાપુ રાણની પ્રજા વાળા મોજાલા હજાર જોતા હારે લઈ જતી જીત વરવાને હાલો જીત રાવતે દેખ ખેચ મુખર નાગણે નામ કના ભેડા શત્રુ માથે જેતી બાબુના પ્રહાર ઈ બાબુજી રાઠોડે વ્રજ ભૂમિ ચંદન વના મેર પહાડા મોર અરે લંક ગઢા ગરુડ ખગા આ તો રાજ કળી રાઠોડ ઈ રાઠોડ અને ઈષ્ટ દેવી આઈ નાગણેજી ને યાદ કરી અને બાબુજી રાઠોડ જેથી પોતાની ઘોડી માથે સવાર થઈ નીકળ્યા પણ કવિ શું લખાયું ઉસ્તાદ સિંધુ રાગના ભોગાના બાબા નગારા ભાગી ઓ ભાગી ગયા ગાય રોના જાગી કે તુડા સિંધુ રાગના ભોગાના બાબા નગારા ભાગી ઓ ભાગી ગયા ગાય રોના જાગી કે તુડા ધણી માથે ગડા સીજો ઉગડ્યા મતીના દાર પડ્યા શત્રુ માથે જેથી બાબુના પ્રહાર ધારા લાગી ધ્રુજવાન ધારા લાગી 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 ધ્રુજવાને કાળના ખોલીના મોઢા કંઈક સોર મંગા દેતી ભૂલી ગયા કમંડ લહી તાળી શત્રુઓના લોહી પ્રગવાને લાગી ભલે કાળી દેખ બાબુ રાણની પ્રજા લડે હલ્દી મેદાન માંથી યમનોની ફોજ સામે હલ્દી મેદાન માંથી હલ્દી 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 મેદાન માંથી યમનોની ફોજ સામે વર ભાને હાલે સાઈ મોગલોની ફોજ માંથી વરવાને હાલે સાઈ મોગલોની ફોજ માંથી એકલો તાટકો નાનો કટકો એકતા વિના તપુના મંડાણ માં રાજપૂત ફોજ સામે ધોઈ લેડે ધાર ભકા મહાદેવ નામ ધારી
વીર ઠાર 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 ઘટાસોર વીર ઠાર ઠાર વીર રસ જાગા રોપિયા કરણ પાગ ધાગ ધાગા રો કન ભોજ છોટી ભાન ભોજ ઠંડી ધાર ધોપા રમણ ધરલા આય ભોર ખાના પાન દાદા હમ 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 બે ફોજુ જેદી ચાપરાજ વાળો એમ કહે છે કે જેદી મેદાનની માલિકો બે ફોજુ હામ હામી આવી ગઈ અને ચાપરાજ વાળો એક કાઠીનો દીકરો યુદ્ધના મેદાનમાં ઉતરે છે પણ કવિ ડોળિયાના વિગો બારોડ શું લખે છે દાદી હામ હામ મેદાનના ભેડ પાડે જમ છૂટે પછૂટે તોપ કે ગોળા દુંડા ભાલા પાસ પછાડે ગોળાના કોમ કાળા કાંક માંડ રૂઠ મંડ દાડા થાળ ઉઠે જાવરા મંગલા ખમણા તોડે ગુડાડી આસમાન પર આગ ધડક લાગે હાથ में बदल तो पलक धड़क लगे हाथ में बदल अरे છેલે જેના નિમિત્તે હોન તમે મળ્યા છો એ નંદી ગૌશાળા અને નંદીના માથે સવાર કોણ કે ભગવાન શિવ અને શિવ છે કેવા જાગે જટાલા કૈલાસ વાડા વાડા વિકે રાવ જોગી ઉઠે પડે સદા આપ આદેશ આદેશ દેવ નાઠાલા મુસાલા કંઠ કાલા નાગ વાલા દીપ મહાદેવ ત્રિશુલાલા મોજીલા મહેશ જાગે જટાલા કૈલાસ વાડા વાડા વિકે રાવ જોગી ઉઠે પડે સદા આપ આદેશ 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 समाड़ा माड़ा विकराल जो के उठे पड़े सदा आदेश 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 महादेव जाके छटाला किला समाड़ा वाड़ा विकराल जो के उठे पड़े सदा आदेश आदेश देव डाठाला भुजाला गट काला नाग माला दीप महादेव त्रिशूलाला भोजिला महेश ओपे बजाई बजान सिर सात में आकाश दातो प्रचंड पवन पाद सोबते पाताल खड़के धमके धर नाच नाच राज संग नाच भक्त पे छत साधु जो से हुलासी सुख राशि गिरि कबर निवासी विधि विलासी तालन फासी चौरासी शंकर कैलासी संग प्रवासी सदा हुलासी सुख राशि सिद्ध सन्यासी गुण चरण सुर गाता जी रहो राजी 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 हम पर माजी अजायु माजी अंबाजी जी अजायु माजी अंबाजी जी अजायु माजी